તો બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ આવતા નુકસાન, જ્યાં દાંતા તાલુકામાં સૌથી વધુ નુકસાન થયું છે। પાકા મકાન ઉપરના પતરા અને નળિયા ઉડ્યા છે। પતરા ઉડીને જાહેર માર્ગો પર આવી ગયા, જ્યાં લોખંડની રેલિંગ મોટા ઝાડ પર પહોંચી। માંડવી, માંડલ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ। આ વાવાઝોડું આવું હતું તે પતરો ઉડી ગયો છે ને ઈંગેલો અને હરજી રોટે ઝાડે ને બધું નુકસાન થયું છે। સાપરું બાપરું ઉડી ગયો છે, બસી ગયો એટલું મહત્વનું છે સાહેબ। બરાબર, કેટલા વાગે આવ્યું હતું વાવાઝોડું? આ 3ના સમયમાં જેવું આવું હોય। બરાબર, ઘર ક્યારે બનાવેલું હતું? ઘર તો ભાગ માર્યો તો 4-5 વર્ષથી બનાવું છું ને પડી ગયું। બરાબર, સરકાર જોડે કોઈ માગણી છે? સરકાર જોડે વિનંતી છે, ગરીબ લોકો હોઈએ સાપરો બધેલું હોય એક બાજુ તો અને આ પડી ગયું હોય તે છોકરો બોકરો આ કેરીઓ ખાય ને એવું બધું છે। અનાજ બનાજ બધું તણાઈ ગયું। સરકાર પાસે શું માગણી રાખો છો તમે? અનાજ બનાજ બધું પીધરી ગયું હોય તે સરકારને જે આલવાની સહાય